વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં ખરાબાની જમીનમાં બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા 4 ખનીજ માફિયા 1161 કિલો એક્સપ્લોઝિવના જથ્થા સાથે ઝડપાયા. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે વાંકાનેરના તરકિયા ગામની ઓળ નામથી ઓળખતી સીમમાં મુન્નાભાઈ વલુભાઈ ભરવાડ પોતાના કબજામાં ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો જથ્થો રાખી કોઈપણ જાતની મંજૂરી વગર સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારી કરી રહેલ હોય, જે બાતમીના આધારે વાંકાનેર ડીવાયએસપીની ટીમ સાથે એસ.ઓ.જી. ટીમે વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં દરોડો પાડી આરોપી 1. મુન્નાભાઈ વલુભાઈ બાંભવા 2. પ્રદીપભાઈ આલકુભાઈ ધાંધલ 3. રવુભાઈ ઉર્ફે નાગરાજ ભીખુભાઈ સોનારા અને 4. રણુભાઈ બાલાભાઈ બાંભવાને સ્થળ પરથી 1161 કિલો એક્સપ્લોઝિવના મુદ્દામાલ સાથે તરકિયા ગામના સરકારી ખરાબાના સર્વે નં 163 પૈકી 24 વાળી જમીનમાં આશરે 57 જેટલા બોર કરેલ, જે 45 ફૂટ ઊંડા કરી તે પૈકીના 14 બોરમાં જિલેટિન સ્ટીક તથા ડિટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય. તે દરમિયાન રેડ કરી 4 ઇસમોને રંગેહાથ ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ આ બનાવમાં અન્ય આરોપી લોંકુભાઈ માનસીભાઈ ખાચર અને દેવાયતભાઈ ડાંગરનું નામ સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી સ્થળ પરથી વિસ્ફોટ જિલેટિનની 418 સ્ટીક, જેનો વજન 1161 કિલો, ઇલેક્ટ્રોનિક ડિટોનેટર નંગ 50, વાયર નંગ 5 અને 5 મોબાઈલ સહિત કુલ રૂ. 1,28,836નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.